શું તમે વિઝિટર વિઝા અપ્લાય કરીને થાકી ગયા છો? અગેન એન્ડ અગેન રિફ્યુઝલનું નામ સાંભળીને તમે કંટાળી ગયા છો? તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન મારી પાસે છે. સર, એવા કયા રીઝન્સ છે જેના લીધે વિઝા રિફ્યુઝ થાય છે? જનરલી 4 મેજર રીઝનના કારણે વિઝા રિફ્યુઝ થતા હોય છે. નંબર 1, ઇનસફિશિયન્ટ ફંડ. એપ્લિકન્ટ બેંક બેલેન્સ તો મૂકે છે, ફંડ બી શો કરે છે, પણ એ સોર્સ ઓફ ફંડ ક્યાંથી લાવ્યા એ મેન્શન નથી કરતું. સેકન્ડ, ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન એન્ડ રોંગ ડોક્યુમેન્ટ. જ્યારે એપ્લિકન્ટ બધા ડોક્યુમેન્ટ સબમિટ કરે છે બટ એની ઇન્ફોર્મેશન મિસમેચ થાય છે અને ડોક્યુમેન્ટ વેરીફાઈ નથી થતા ત્યારે. નંબર 3, નો ક્લિયર પર્પસ ઓફ વિઝિટ. તમે ફેમિલી વિઝા માટે અપ્લાય કરો છો પણ રિલેશન પ્રૂફ નથી મૂક્યું. તમે વિઝિટર વિઝા માટે ટુરિઝમ પર્પસ દેખાડો છો બટ એના માટે આઇટનરી નથી મૂકી. નંબર 4, વીક એક્સપ્લેનેશન ઇન કવર લેટર. તમે બધા જ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તમારી ફાઇલમાં મૂક્યા હોય અને તેનું પ્રોપર જસ્ટિફિકેશન અને એક્સપ્લેનેશન તમારું ના આપ્યું હોય ત્યારે વિઝા રિફ્યુઝ થવાના ચાન્સીસ હાઈ રહે છે. So, one small mistake can cost your visa history. અચ્છા, મિરેકલ ઓવરસીઝ.